વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે નિયત સંકલન માટેના જે વેરી ઇમ્પોર્ટન્ટ કાર્ય નિયમો હતા એ જે 6 કાર્ય નિયમો આપણે બરાબર સમજ્યા અને એને લગતા બે એક્ઝામ્પલ આપણે જોયા હતા. બરાબર, હવે એ સ્વાધ્યાય 7.11 ના એક્ઝામ્પલને આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ચાલો, આઈ બરાબર કન્ટિન્યુ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો ફરી વખત આપણે કાર્ય નિયમોનું રિવિઝન કરી લઈએ. ચાલો, આવો પહેલો કાર્ય નિયમ એક હતો, ઇમ્પોર્ટન્ટ કાર્ય નિયમ આપણે જોઈએ કે ભાઈ સંકલન 0 થી a f of x dx હોય. બરાબર, તો સિમ્પલ આપણે બંનેનો સરવાળો કરીને લિમિટ નો સરવાળો કરીને f of x ની જગ્યાએ f of બંનેનો સરવાળો a થતો તો a - x dx આપણે લખી શકીએ. બરાબર, એવો જ કાર્ય નિયમ હતો સંકલન 0 થી 2a f of x dx હોય તો આપણે 0 થી a f of x dx પ્લસ 0 થી a f of 2a minus x dx આપણે લખતા હતા. અને એમાં બી કન્ડિશન હતી. બરાબર, કે જો f of 2a minus x બરાબર f of x રહે, બરાબર, તો ડાયરેક્ટલી આપણે 0 થી 2a f of x dx બરાબર 2 times 0 થી a f of x dx લખી શકીએ. બરાબર, અને જો એમાં f of 2a minus x બરાબર minus f of x થઈ જાય, બરાબર, તો ડાયરેક્ટલી 0 થી 2a f of x dx નો જવાબ આપણે શું લખી દેતા 0. બરાબર, ત્યારબાદનો કાર્ય નિયમ છે કે ભાઈ સંકલન -a થી a એટલે કે લિમિટ વિરુદ્ધ હોય એકબીજાની f of x dx બરાબર 2 times 0 થી a f of x dx લખતા ક્યારે f યુગ્મ વિધેય હોય ત્યારે, એટલે કે f of -x બરાબર f of x થાય ત્યારે, અને એનો જવાબ આપણે 0 લખતા ક્યારે f અયુગ્મ વિધેય હોય, એટલે કે x ની બદલે -x લેતા -f of x થઈ જાય તો f અયુગ્મ વિધેય કહેવાય. તો -a થી f of x dx નો જવાબ સીધો શું થઈ જશે 0. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ કાર્ય નિયમો આપણે જોયા હતા. હવે એની પરના એક્ઝામ્પલ ને આપણે વિદ્યાર્થી મિત્રો કન્ટિન્યુ કરીએ. ચાલો, શું કીધું છે? I બરાબર સંકલન 0 થી π/4 log 1 + tan x બરાબર, એટલે કે આપણે x ની બદલે 0 + π/4 એટલે કે બંનેનો સરવાળો π/4 થશે, એટલે x ને બદલે π/4 - x મૂકતા, બરાબર, તો કે I બરાબર સંકલન 0 થી π/4 log 1 + tan π/4 - x dx. બરાબર, પછી આપણે શું કરતા tan π/4 - x. હવે આગળ અહીંયા જોવા જાવ તો તમે બંનેનો સરવાળો કરશો તો તમને કઈ મળશે નહીં. બરાબર, આગળ જે sin cos ના દાખલા હતા એમાં તો બંનેના સરવાળા થઈને 1 થઈ જતું હતું અને સંકલન ઈઝી થઈ જતું હતું. પણ અહીંયા tan π/4 - x આવું તો અહીંયા tan a - b નું સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ. બરાબર, તો ત્યાં પહેલા સૂત્ર લગાવીએ કે ભાઈ 0 થી π/4 log 1 plus tan a - b, તો હું હતું સૂત્ર tan π/4 tan a - tan b upon 1 plus tan a into tan b. તો tan π/4 આવું સૂત્ર થશે tan π/4 - tan x છેદમાં 1 plus tan π/4 into tan x dx. એમાં પણ વિદ્યાર્થી મિત્રો tan π/4 ની કિંમત થશે કેટલી? 0 થી π/4 log 1 plus tan π/4 ની કિંમત 1 થશે, એટલે 1 - tan x by 1 plus 1 into tan x એટલે કે tan x dx. અહીંયા લસા લઈ લ્યો. બરાબર, તો કે I બરાબર સંકલન 0 થી π/4 log 1 plus tan x into 1 એટલે કે 1 plus tan x plus 1 minus tan x અને છેદમાં 1 plus tan x. બરાબર, dx. tan x cancel. અહીંયા I બરાબર સંકલન 0 થી π/4 log 1 ને 1 2 2 by 1 plus tan x dx આવું થાય. ને અહીંયા શું છે? log 1 plus tan x. હવે તમે બંનેનો સરવાળો કરી દો. બરાબર, હવે તમે બંનેનો સરવાળો કરશો એટલે આને ઇક્વેશન નંબર 1 કહીએ અને ઇક્વેશન નંબર 2 કહીએ. બરાબર, અધરવાઇઝ એમ ન કરવું હોય, જો સરવાળો ન કરવો હોય વિદ્યાર્થી મિત્રો, તો હજી બી અહીંયા ઈઝી રીત શું છે?
log a by b એટલે કે log a minus log b એવું આપણે લખી શકીએ. ચાલો એવું કરીએ તો કે I બરાબર સંકલન 0 થી pi by 4 તો log 2 minus log 1 plus 10x બરાબર log ના નિયમ મુજબ આપણે આમ લખી શકીએ. હા કે ના bx log 2 minus log 1 plus 10x. હવે આ લિમિટ છે બંનેને આપી દો. ચાલો એટલે કે I બરાબર 0 થી pi by 4 log 2 minus 0 થી pi by 4 log 1 plus 10x dx બરાબર. તો આને તમે ધ્યાનથી જો તો આપણું I થઈ ગયું બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ સમીકરણ 1 પરથી I બરાબર 0 થી pi by 4 log 2 minus આને હું શું લખી શકું I minus I આ બાજુ લઈ લો એટલે plus I અહીંયા log 2 કોમન કાઢો તો 0 થી લખે કે log 2 અચળ છે થી pi by 4 અહીંયા 1 વધશે I 2I આ log 2 બંનેનું સંકલન x 0 થી pi by 4 લિમિટ મૂકી દો I બરાબર log 2 pi by 4 minus 0 આવું થશે એટલે pi by 4 2 છેદમાં 1 આને હારે ગુણાશે એટલે pi by 8 થઈ જાય એટલે pi by 8 into log 2 is our final answer. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર દર વખતે સમીકરણ 1 અને 2 નો સરવાળો શક્ય થશે નહીં. હા sin cos હશે એમાં શક્ય થઈ જશે બરાબર. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 10 લઈએ વિદ્યાર્થી મિત્રો. એ બી લોગ ટાઈપ જ છે. પ્રશ્ન નંબર 10 કે I બરાબર સંકલન 0 થી pi by 2 અને 2 log sin x minus log sin 2x dx બરાબર. અહીંયા બે તમે x ની જગ્યાએ pi by 2 minus x કરીને આગળ વધી શકો પણ અહીંયા બે log ની બાદબાકી છે એટલે પેલા બે log નો શું થઈ જાય ભાગાકાર એટલે સિંગલ log આવી જાય એટલે આપણે દાખલા આપણા માટે ઈઝી રહે. પણ અહીંયા log ની આગળ 2 છે પેલા ક્યાં જતા રહેશે ઉપર બરાબર. અને પછી બંનેનો ભાગાકાર આપણે લખીએ તો આ રીતે લખી શકીએ I બરાબર 0 થી pi by 2 log a sin square x છેદમાં sin 2x આ રીતે આપણે લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા sin 2x નું સૂત્ર 2 sin x cos x આપણે લગાવીએ તો sin x કેન્સલ થઈ જશે એટલે કે I બરાબર સંકલન 0 થી pi by 2 log sin square x છેદમાં 2 sin x cos x dx. અહીંયા sin x કેન્સલ થઈ ગયું તો I બરાબર 0 થી pi by 2 log sin by cos એટલે કે tan x by 2 dx આવું થઈ ગયું સરળ. હવે આપણે અહીંયા ગુણધર્મનો નિયમ કે ભાઈ x ને બદલે pi by 2 x મૂકતા બરાબર એ pi by 2 x મૂકશો એટલે cot x થઈ જશે બરાબર. અને પછી બંનેનો તમે સરવાળો કરી દેજો અહીં જે દાખલો તમને જાતે આવડી જશે બરાબર. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 કે I બરાબર સંકલન 0 થી pi x by 1 plus sin x 0 થી pi x by 1 plus sin x dx બરાબર. ચાલો અહીંયા કોઈ પ્રથમ સ્ટેજમાં આપણે કોઈ સાદુરૂપ નહીં આપી શકીએ. log હતું તો log ના નિયમ મુજબ આપણે કામ કરતા હતા ડાયરેક્ટલી sin આવ્યું એટલે આપણે x ને બદલે બંનેનો સરવાળો શું થશે pi x મૂકતા ચાલો મૂકી જોયો તો I બરાબર 0 થી pi x ને બદલે pi a અને 1 plus sin pi x dx. sin pi x એટલે કયું ચરણ બીજું બીજામાં sin ધન હોય કે I બરાબર 0 થી pi x by 1 plus sin x જ રહેશે dx. તો તમે બંનેનો સરવાળો કરજો બરાબર. બંનેનો સરવાળો કરશો એટલે x ઉડી જશે બરાબર. અને કેમ કે x plus pi x એવું થશે ઉપર વધશે pi by 1 plus sin x તો pi by 1 plus sin x એવું વધે પછી કરણી લઈને તમે આ દાખલો જાતે કમ્પ્લીટ કરી શકશો. ઈઝી દાખલો છે બરાબર. એટલે અહીંયા
સમીકરણ 2 સમીકરણ 1 અહીંયા સમીકરણ 1 પ્લસ 2 કરીને આગળ વધજો એટલે દાખલો થઈ જશે બરાબર છે ચાલો ત્યારબાદ નેક્સ્ટ આ બધા એક ટાઈપના દાખલા છે એક ગુણધર્મનો જે આપણે ઉપયોગ કર્યો છે બધા એક સાથે લઈએ છીએ બરાબર છે એવો હજી એક દાખલો બહુ ઈઝી છે પ્રશ્ન નંબર 15 બરાબર નંબર 15 એ બી તમે જાતે કરજો આવડી જશે બહુ સરળ છે બરાબર ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 લઈએ ચાલો ક્વેશ્ચન નંબર 7 i બરાબર સંકલન 0 થી 1 હવે અત્યાર સુધી જે દાખલા હતા એ પ્રતિકોણમિતિય વિધેયો અને એની પ્રમાણેની લિમિટ ના હતા આપણે થોડા અલગ વિધેયો ત્રિકોણમિતિ સિવાયના વિધેયો માટે આપણે ગુણધર્મ કઈ રીતે ઉપયોગ કરી શકીએ આપણે જોઈએ ચાલો 0 થી 1 x 1 x raised to n dx બરાબર ગુણધર્મનો ઉપયોગ કરીને આગળ વધવાનું છે આપણે x 1 x raised to n છે બરાબર તો હવે અહીંયા x ને બદલે બંનેનો સરવાળો શું થશે 0 + 1 એટલે 1 એટલે કે 1 x લેતા i બરાબર સંકલન 0 થી 1 આ x ની જગ્યાએ 1 x મેં લખી દીધું અહીંયા 1 આ x ની જગ્યાએ 1 x એટલે આખાની n ઘાત તો છે બરાબર એટલે કે i બરાબર સંકલન 0 થી 1 1 x અહીંયા કૌંસ છોડી દો તો 1 1 x to n અહીંયા 1 1 કેન્સલ તો i બરાબર 0 થી 1 1 x અને ખાલી અંદર x લીધું એટલે કે x raised to n dx બરાબર ચાલો તો અહીંયા i બરાબર 0 થી 1 x raised to n ની અંદર કોઈ ગયો તો x raised to n x into x raised to n એટલે x raised to n plus 1 હવે તમે સંકલિત કરીને આ દાખલો આગળ કન્ટિન્યુ કરી શકો x raised to n x raised to n plus 1 by n અને x raised to n plus 2 by n plus 2 કરીને જાતે આ દાખલો કમ્પ્લીટ કરજો ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 9 જોઈએ કે i બરાબર સંકલન 0 થી 2 x into root 2 - x dx બરાબર ચાલો વિદ્યાર્થી મિત્રો તો સેમ x ને બદલે આપણે બંનેનો સરવાળો 2 થશે એટલે 2 - x લઈએ તો x ને બદલે 2 - x લેતા તો કે i બરાબર 0 થી 2 x અહીંયા રૂટ 2 - x ની જગ્યાએ x dx બરાબર i બરાબર સંકલન 0 થી 2 x અંડર રૂટ એ 2 - 2 + x dx આવું થઈ જશે ને કામ છોડશો એટલે 2 કેન્સલ એટલે i બરાબર 0 થી 2 x અહીંયા રૂટ x dx હવે તમે રૂટ x ને અંદર ગુણીને એટલે તમે એનું સંકલિત કરી શકો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમે જાતે કમ્પ્લીટ કરજો બરાબર છે ચાલો ત્યારબાદ નેક્સ્ટ -π/2 થી π/2 sin² x dx બરાબર ચાલો ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ ચાલો પ્રશ્ન નંબર 11 માં એવું કીધું છે i બરાબર સંકલન -π/2 થી π/2 sin² x dx તો વિદ્યાર્થી મિત્રો -π/2 થી π/2 બરાબર એટલે કે -a થી a એટલે કયો કાર્ય નિયમ આવશે -a થી a વાળો એમાં પહેલા આપણે આપેલું વિધેય યુગ્મ છે કે અયુગ્મ એ તપાસવું પડશે હવે એ કઈ રીતે ખબર પડશે આપણને તો કે f of x બરાબર આપણને અહીંયા શું છે આપણું વિધેય sin² x તો x ને બદલે -x મૂકો તો sin² - x આવું થશે તો sin પોતે અયુગ્મ વિધેય એટલે -12 આવી જાય
પણ અહીંયા સ્ક્વેર હોવાથી માઈનસ નો વર્ગ શું થશે પ્લસ, બરાબર, એટલે આ રહેશે શું sin સ્ક્વેર x જ રહેશે. જો ક્યુબ હોત તો માઈનસ sin ક્યુબ x થઈ જાય, 4 ઘાત હોત તો પાછો sin ની 4 રહે, ટૂંકમાં એકી ઘાત હોત તો આ -12 આવત, એકી ઘાત માટે ના, એટલે આ થઈ ગયું પાછું આપણું f of a. એટલે f of x f of -x બરાબર f of x થયું, એટલે કે f of x એ કેવું વિધેય થયું યુગ્મ વિધેય છે, બરાબર. તો ડાયરેક્ટલી આપણે સંકલન -π/2 થી π/2 sin સ્ક્વેર x dx ને આપણે 0 થી π/2 2 ટાઈમ્સ 0 થી π/2 sin સ્ક્વેર x dx આપણે લખી શકીએ. આ તો નિયમ -a થી a sin f of x dx 2 ટાઈમ્સ 0 થી a f of x dx, બરાબર. sin સ્ક્વેર x નું સંકલિત કઈ રીતે કરવાનું, તો કે સ્ક્વેર નું સંકલિત યાદ કરો કઈ રીતે કરવાનું હોય છે. મેં તમને sin સ્ક્વેર x નું સૂત્ર શું થાય 1 cos 2x/2 dx, બરાબર. ચાલો એટલે હવે અહીંથી 1/2 નું તમને ખ્યાલ આવી જાય, બરાબર, કે I બરાબર 2 ટાઈમ્સ 0 થી π/2 બરાબર 1/2 અને માઈનસ cos 2x/2 dx. અલગ કરવું હોય તો કઈ વાંધો નહીં, પણ ચાલો 1/2 નું શું થશે 1/2x cos 2x નું સંકલિત વિદ્યાર્થી મિત્રો શું થશે sin 2x/2 તો છે અને 1 to x નો સહગુણક મૂકવાનો ને 0 થી π/2, બરાબર. હવે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, તો I બરાબર 2 ટાઈમ 1/2 x ની જગ્યાએ અપર લિમિટ મૂકો π/2 માઈનસ sin 2 into π/2 by 4, આ થઈ ગઈ અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ તમે મૂકશો તો અહીંયા x ની જગ્યાએ 0 અને sin 0 0, એટલે લોઅર લિમિટ તો 0 જ થશે. તો અહીંયા I બરાબર 2 ટાઈમ્સ π/4 2 કેન્સલ, sin π ની કિંમત શું થાય વિદ્યાર્થી મિત્રો યાદ કરો 0, શું થાય 0, એટલે કે 0/4 એટલે એ થઈ ગયું 0, I બરાબર 2 into π/4 એટલે કે I બરાબર જવાબ આવશે π/2, બરાબર. ચાલો એવો જ છે પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 13 એ સિમ્પલ, અહીંયા sin ની 7 ઘાત છે, તો sin ની 7 ઘાત હોય તો અહીંયા એકી ઘાત થાય તો અહીંયા માઈનસ sin ની 7 આવશે, એટલે f of -x બરાબર -x f of x થયું, એટલે અયુગ્મ વિધેય થયું. અયુગ્મ વિધેય થાય તો ડાયરેક્ટ આનો જવાબ શું લખી દેવાનો 0. પ્રશ્ન નંબર 13 તમે જાતે કમ્પ્લીટ કરજો. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર આપણે જોઈએ 14 કે I બરાબર સંકલન 0 થી 2π cos 5x dx. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કયો કાર્ય નિયમ અપનાવીશું 0 થી 2π એટલે 0 થી 2a વાળો આ કાર્ય નિયમ હતો ને કે ભાઈ 0 થી 2a f of x dx બરાબર 0 થી a f of x dx પ્લસ 0 થી a f of 2a minus x. એમાં પછી કન્ડિશન હતી f of 2a minus x બરાબર જો f of x થઈ જાય તો પાછો 2 ટાઈમ્સ આને લખી શકીએ અને માઈનસ f of x થાય તો ડાયરેક્ટ એનો આન્સર શું થઈ જશે 0, બરાબર. મુજબ આપણે પહેલા f of 2a minus x શું આવે છે એ આપણે ચેક કરી લઈએ. ચાલો તો અહીંયા f of x વિદ્યાર્થી મિત્રો શું થશે cos 5x, બરાબર. હવે f of 2a minus x એટલે કે 0 2π x ની જગ્યાએ 2π minus x મૂકવાનું, બરાબર. એટલે કે f of 2π minus x એટલે cos 5x 2π minus x, બરાબર છે. ચાલો 2π minus x 2π minus થીટા એટલે વિદ્યાર્થી મિત્રો કયું ચરણ થશે યાદ કરો 2π minus x એટલે થશે ચોથું ચરણ. તો ઓલ STC ના નિયમ મુજબ બરાબર cos કેવું વિધેય થશે યુગ્મ વિધેય, ત્યાં cos કેવું હશે ધન હશે, એટલે આપણે અહીંયા
cos raised to 5x આવું આપણે લખી શકીએ બરાબર એટલે અહીંયા તમે જુઓ કે f of 2π - x બરાબર આપણને મળ્યું શું f of x જ મળ્યું f of 2π - x બરાબર શું મળ્યું f of x તો એક કાર્ય નિયમ આની સાથે એવો હતો ને તો આપણે 0 થી 2a તો આપણે શું લખી શકીએ એમાં ચાલો હવે તો ને કે જો f of 2a - x બરાબર f of x તો સંકલન 0 થી 2a f of x dx બરાબર 2 ટાઈમ્સ 0 થી a f of x dx એવું લખી શકીએ તો માટે અહીંયા એવું છે એટલા માટે આપણે અહીંયા સંકલન 0 થી 2π cos raised to 5x dx છે તો એને 2 ટાઈમ્સ 0 થી π cos raised to 5x dx એવું આપણે લખી શકીએ હવે આનું આપણે ધીમે ધીમે હવે આનું સંકલિત કરીએ તો આનું સંકલિત માટે 0 થી π એટલે કે હવે x ને બદલે શું મૂકી દેશું આપણે π - x મૂકતા ચાલો 2 ટાઈમ્સ 0 થી π cos raised to 5 π - x π - x એટલે કયું ચરણ થશે વિદ્યાર્થી મિત્રો બીજું ચરણ બીજામાં cos કેવો હોય ઋણ એટલે આનો જવાબ થઈ જશે -cos 5 x dx અને સમીકરણ 1 કયો સમીકરણ 2 કયો આપણું i છે કે આગળ લખી નાખું છું i બરાબર તો સમીકરણ 1 + 2 કરશો બરાબર એટલે આ માઈનસ થઈ ગયો આ પ્લસ છે એટલે i બરાબર શું થઈ જશે 0 બરાબર ધનમાંથી ઋણ બાદ થાય એટલે જવાબ શું થઈ જશે 0 સિમ્પલ ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 પ્રશ્ન નંબર 5 ઉપર જઈએ એમાં કીધું છે i બરાબર સંકલન -5 થી 5 mod x + 2 dx હવે જુઓ વિદ્યાર્થી મિત્રો -5 થી 5 એટલે કે -a થી a લિમિટ આવી પરંતુ આપેલું વિધેય એની સાથે કયું છે માનાંક વિધેય બરાબર તો માનાંક વિધેય આવે તો માનાંક વિધેયની વ્યાખ્યા મુજબ આપેલા વિધેયને પહેલા આપણે સિમ્પ્લિફાય કરવું પડે સિમ્પ્લિફાય એટલે ફોર એક્ઝામ્પલ mod x + 2 છે તો અહીંયા જુઓ આ x ની કઈ કિંમત માટે 0 થાય તો x ની જગ્યાએ -2 હોય તો 0 થઈ જાય બરાબર -2 x ની જગ્યાએ લઈ લો એટલે આપેલું વિધેય કેવું થઈ જાય 0 એટલે -2 કરતા નાની સંખ્યા માટે આ mod x નો જવાબ ઋણ આવે અને -2 કરતા મોટી સંખ્યા માટે mod x નો જવાબ શું આવશે ધન આવશે બરાબર mod ની વ્યાખ્યા મુજબ બરાબર mod x હોય તો mod x બરાબર આપણે x ક્યારે લખીએ જ્યારે આ x ધન હોય એટલે કે x > 0 હોય અને -x ક્યારે લખીએ આ x ઋણ હોય એટલે કે x < 0 બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ પ્રકારનું માનાંક વિધેય આવે ત્યારે બરાબર ધ્યાન રાખજો અને આપણે બે લિમિટમાં કન્વર્ટ કરવું પડશે કઈ રીતે x બરાબર -2 માટે આની કિંમત 0 થાય તો -5 અને 5 ની વચ્ચે -2 આવે યસ તો એક લિમિટ -5 થી -2 mod x + 2 dx વત્તા બીજી લિમિટ -2 થી અપર લિમિટ કઈ હતી 5 mod x + 2 dx આમ આપણે લખી શકીએ બરાબર એટલે બરાબર ધ્યાન રાખજો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો બરાબર કે -5 થી 5 ની વચ્ચે જે -2 આવતા હતા એના માટે mod 0 થતું હતું બરાબર એટલે ત્યાંથી મેં આને અલગ આ રીતે પાડી દીધા ચાલો કોઈ બી વિધેય હોય ફોર એક્ઝામ્પલ 1 થી 3 f of x dx છે તો હું આને લખી શકું 1 થી 2 f of x dx plus 2 થી 3 f of x dx લખી શકાય બંનેનો જવાબ સમાન છે બરાબર આ બે ગુણધર્મ છે ચાલો હવે જુઓ અહીંયા તમે -5 થી -2 ની વચ્ચે કોઈ પણ સંખ્યા મૂકો ફોર એક્ઝામ્પલ -5 મૂકો તો -5 + 2 જવાબ અંદરની બાજુ શું આવે -3 બરાબર અંદર તમે -4 મૂકો તો જવાબ શું આવશે -2 એટલે આનો જવાબ ઋણ આવશે ને x + 2 નો તો એટલા માટે હવે આ લિમિટમાં છે -5 થી -2 માં તો આ mod x + 2 બહાર આવે તો -x + 2 થશે
અને આ લિમિટ વચ્ચેની કોઈ પણ સંખ્યા મૂકો -2 થી 5 વચ્ચે -1 મૂકો અહીંયા -1 + 2 1 3 મૂકો તો 3 + 2 5 4 મૂકો તો 4 + 2 6 એટલે આની અંદર જે છે x + 2 ની બહાર આવશે એટલે x + 2 જ રહેશે બરાબર આ લિમિટ માટે બરાબર |x કેવો થઈ જશે |x + 2 - x + 2 થઈ જશે આ લિમિટ માટે એ ધન થઈ જશે હવે બંનેનું સંકલિત કરીને બરાબર સિમ્પલ ડાયરેક્ટલી તમે આનો આન્સર લખી શકો આ બંનેનું તમારે અલગ અલગ સંકલન કરવાની જરૂર નથી માઈનસ x હોય તો શું લખીએ x²/2 બરાબર તો સિમ્પલ અહીંયા x + 2 નો વર્ગ / 2 આમ લખી શકો બરાબર અને ત્યાં શું છે -5 થી -2 પ્લસ સિમ્પલ અહીંયા સેમ ટુ સેમ x + 2 નો વર્ગ / 2 અને એમાં બી -2 થી 5 અલગ અલગ કરવું હોય તો બી ચાલે x નો x²/2 અને 2 નું 2a પણ એ બધું સેમ જ રહે ચાલે હવે વિદ્યાર્થી મિત્રો ખબર પડી તો આ રીતે આપણે આનું સોલ્યુશન લાવશું જે હોય એટલે આખું જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે ક્વેશ્ચન નંબર 6 કે I બરાબર સંકલિત 2 થી 8 mod x - 5 dx અહીંયા જુઓ હવે જો x બરાબર કોના માટે આ ઋણ થાય સોરી 0 થાય 5 મૂકવું એટલે 5 - 5 0 થઈ જાય 2 થી 8 ની વચ્ચે 5 આવે યસ તો આને આપણે એક લિમિટ 2 થી 5 ની આપીશું અને બીજી લિમિટ 5 થી 8 ની આપીશું mod x - 5 dx બરાબર છે હવે જુઓ 2 થી 5 વચ્ચે 3 4 આવે 1 3 1 સોરી 3 અને 4 આવે 3 મૂકો અહીંયા 3 - 5 એટલે -4 સોરી -2 બરાબર 4 મૂકો એટલે -1 આનો જવાબ ઋણ થાય એટલા માટે આ બહાર આવશે એટલે -x - 5 dx થશે અને અહીંયા 5 થી 8 થી મૂકશો એટલે ધન જ રહે એટલે +x - 5 dx થશે સેમ ટુ સેમ છે બરાબર આનું સંકલિત કરીને લિમિટ મૂકી દેવાનું એ આપણો જવાબ એવો જ દાખલો છે દાખલા નંબર 18 બરાબર પ્રશ્ન નંબર 18 છે કે I બરાબર સંકલન 0 થી 4 mod x - 1 dx બરાબર અહીંયા x બરાબર 1 લ્યો તો 1 - 1 0 થઈ જાય એટલે કે 0 થી 1 mod x - 1 અને 1 થી 4 mod x - 1 dx બરાબર એટલે આ થઈ જશે ઋણ એટલે કે I બરાબર 0 થી 1 - x - 1 અને 1 થી 4 આ થઈ જશે ધન dx આ રીતે આપણે સિમ્પ્લિફાઈ કરી ચાલો આવો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ચાલો તો હવે જે આમાં MCQ છે પ્રશ્ન નંબર 20 અને 21 એ તમે જાતે કમ્પ્લીટ કરજો અને બાકીનો એક ઇમ્પોર્ટન્ટ દાખલો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું વધુ